સાંતલપુર તાલુકામાં વરસાદ બાદ હજુ પણ પાણીનો કહેર. મેહુલ સી જાડેજા .NEET24 ન્યૂઝ સાંતલપુર. ડેલી ન્યૂઝ અપડેટ માટે NEET24 ને સબસ્ક્રાઇબ કરો. માણસ અત્યારે સંપર્ક વિહોણું છે, એમને ઘરે રાશન નથી, પાણીની સુવિધા નથી, તોય આ ભાજપની સરકાર હજુ સુધી જાગતી નથી. જનતાને કોઈ જાતનો ન્યાય આપ્યો નથી, કોઈ જાતનું વળતર નથી આપ્યું, પાણીનો નિકાલ નથી કરાયો. આ ભાજપની સરકારને એટલો બધો અહંકાર છે કે કામ નહીં કરો તો ચાલશે, ખાલી ચોપડાથી કામ બતાવી. નહીંતર ધારાસભ્ય અમારા વિસ્તારના છે, બધું અમારા વિસ્તારનું છે, પણ 10 ગામને જોડતો રસ્તો હાલમાં જળબંબાકાર છે. તેનું તમે નિરીક્ષણ કરો. અહીંથી 4 કિલોમીટર સુધી પાણી છે, છાતી સુધીના પાણી, જેમાં ગાડીઓ ફસાઈ જાય છે. સાધનનો કોઈ વિકલ્પ નીકળી નથી શકતું. આનો કોઈ જ નિર્ણય લાવતા નથી તો કોઈ નવો રસ્તો બનાવતા. આના માટે થઈ અમારે જિલ્લા લેવલથી અને ઉપરથી સ્ટાફ ઇન્ચાર્જ પ્રશાંતભાઈ, બાબુજી, મારા સંગઠનના બધા સાથીથી સવાભાઈ દાતાણા, બકુબા બકુત્રા, બાબુ ભટ્ટી વહુવા, પરમેશભાઈ રાધનપુર, જગુકાકા રાધનપુર, મુરાભાઈ, અમે બધાએ જનતાની મુલાકાત કરી છે, એમના નિર્ણયો જાણ્યા છે. જનતા કહે છે ભાજપના રાજમાં અમે બહુ જ પરેશાન છીએ, બોલી એકતા નથી એટલા પરેશાન છીએ. જે બોલવા જાય એ હેરાન થાય છે. આ ભાજપનું રાજ છે. હવે તમે વિચારો કે આટલી પરિસ્થિતિ તકલીફ હોવા છતાંય કોઈ નિર્ણય નથી લેતી. એમની સામે તમારે જનતાને જાગવું જરૂરી છે અને આવતી ચૂંટણીઓમાં વિચારવું જરૂરી છે કે આપણે શું કરવું. જય હિન્દ, જય જવાન, જય કિસાન. પોણી છે અને સામે હાઈવે છે, હાવ નજીક એકદમ નેશનલ હાઈવે છે, જે દિલ્હી કચ્છવાળો કંડલાવાળો, અને અહીંયાથી 10 કિલોમીટરનો રસ્તો છે. આ જે રસ્તો છે, રોડ છે, સામે દેખાય છે, બધું પાણી જ ભરેલું જે જય ગામડા, વરસોણ, સાણસરા, હાથરનેસ, રાણીસર, માધુપુરા, ગામડી, આ બધા જ ગામને જોડતો રસ્તો છે, પણ એનો કોઈ જ નિકાલ નથી. અત્યારે જનતાને હાલવા માટે કાચા રસ્તાનો ઇસ્તેમાલ કરવો પડે છે, એ પણ બરાબર કરાવી આપ્યો નથી. આ ભાજપની સરકારનું કામ છે.